તમારા આંગણામાં તમારી દીકરી કે તમારા દીકરાનો જે લગ્નનો પ્રસંગ છે ને, તમારા ગ્રહસ્થને માટે એ કોઈ સામાન્ય પ્રસંગ નથી. કયા ભાવ સાથે એ પ્રસંગને તમારે ઉજવવો જોઈએ એ આ લગ્નના પ્રસંગના માધ્યમે કરીને કહેવું છે મારે. કેવી રીતે ઉજવવો જોઈએ વિચારજો. જે દીકરો અને દીકરી, યુવાન દીકરો ને દીકરી લગ્ન, એને શું કહીએ આપણી સંસ્કૃતિમાં? પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે. પ્રભુતાની અંદર પગલા પાડવા જઈ રહ્યા છે. એ કોઈ સામાન્ય એ તમારું જોડાણ નથી થતું. ચાર જે અલગ અલગ આશ્રમ છે, એમાં બીજા નંબરનો જે આશ્રમ, જેને ગ્રસ્તાશ્રમ કહેવાય, અને માત્ર માનવ શરીર ભગવાનને પામવા માટે મળ્યું, એટલે એને વિચાર કર્યો કે મારા આ શરીરથી એકલાથી ભગવાનના રસ્તે એ મંજિલમાં ઠેઠ સુધી હું પહોંચી નહીં શકું, માટે મારે કોઈનો સાથ જોઈએ છીએ. અને એ સાથ એટલે ગ્રહસ્થી જીવન તમારું, એ તમારું લગ્ન. જે ભગવાનના મંજિલ સુધી પહોંચવા માટેનો રસ્તો એ ગ્રસ્તાશ્રમ. એટલા માટે તો 4 ફેરા એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો એ ફેરો છે. અને આવા પવિત્ર લગ્નના પ્રસંગો, હું તો એવું કહું કે અનંત વાંચન પછી કહું, ભગવાને તમને સુવિધા આપી હોય ને, અને તમારા ગામડે કે તમારે અહીંયા થોડી પણ જો જગ્યા જેવું હોય ને, તો જિંદગીમાં એકાદી દીકરીનો માંડવો તમારા ઘરના આંગણે નાખજો. કદાચ મોટા ફાર્મ હાઉસો કે કદાચ મોટા બેન્કેટ હોલો હાયર નહીં કર્યા હોય તો ચાલશે, પણ એક માંડવો તમારા આંગણે દીકરીના લગ્ન, કન્યાદાન આપવા માટેનો વન વિચરણની અંદર કન્યાકુમારીમાં સ્વામિનારાયણ ભગવાને કન્યાનું દાન, એનું શું મહત્વ છે ને, સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું છે. ભગવાને પોતાને કન્યા ન આપી હોય તો પરિવારમાંથી યા તો કોઈ સ્થિતિની જરૂરત એવી એકાદ કન્યા, એકાદ માંડવો આંગણે નાખજો. મારે જે કહેવું છે મૂળ વસ્તુ, એનું બહુ મોટું ફળ છે. પણ એ લગ્નના માંડવે તમે જાઓ છો, એ તમારી આખી જિંદગી, એ 22-23 વર્ષની ઉંમરે તમારા વડીલોની બીચમાં અગ્નિની સાક્ષીએ વેદના મંત્રોથી તમારા બંનેનું જે ઐક્ય બને છે, ત્યાં વાતાવરણ બહુ કામ કરે છે. એ તમારા લગ્ન પછી જે જગ્યાએ તમારા લગ્ન થયા, લગ્ન સમયે જે વાતાવરણ બન્યું, એ લગ્ન કરેલા એ દીકરા દીકરી એ બેયના જીવનમાં છેલ્લા શ્વાસ સુધી એના વાઇબ્રેશનો રહે છે. અને એટલા માટે કહું છું કે લગ્ન જ્યારે થતા હોય, ચાહે તમારા દીકરાના, ચાહે તમારી દીકરીના, એનું વાતાવરણ દિવ્ય બનાવજો. અને દિવ્ય વાતાવરણ ક્યારે બનશે? કે લગ્નના માંડવે ભગવત સંબંધી એવા કીર્તનો, આપણા લોકગીતો જે નિર્દોષતા ભરેલા છે. તમે વિચાર કરજો, તમે જેટલું એટલું વિચારો, તમારા આંગણે દીકરો કે દીકરીના લગ્ન થાય છે અને એ જગ્યાએ એવા કીર્તન ગવાતા હોય, માધવ
પૂરનો માંડવો ભગવાન માધવપુરનો માંડવો પરણે રાણી રૂક્ષ્મણી અને આવે ભગવાન શ્રી હરિ. વિચાર કરો તમે, આવું ગીત ગવાતું હોય, આ કીર્તન ગવાતું હોય, આ સંગીત ગવાતું હોય, તમારા મનમાં વાઇબ્રેશનો કયા આવે? કલ્પના કરી છે? તમને એ જે પરણવા આવતી દીકરીમાં લક્ષ્મી દેખાય, એ દીકરામાં તમને નારાયણ દેખાય, કારણ કે એની અંદર એ આત્મા પડ્યો છે. અને એટલા માટે કહું છું કે લગ્ન એક પવિત્ર સંસ્કાર છે, એક આશીર્વાદ લેવાનો સંસ્કાર છે. તમારી લગભગ 60 ઓછામાં ઓછી 61 વર્ષની આયુષ્ય સુધી એ દિવસે બનેલું વાતાવરણ, એના વાઇબ્રેશનો 60 વર્ષ કરતા વધારે તમારી જિંદગીમાં એ વાઇબ્રેશનો કામ કરવાના છે. અને એટલા માટે કહું છું કે એ વાતાવરણ અને એ વાતાવરણની અંદર એ દીકરીને તૈયાર કરીને એના મા બાપ, એનો ભાઈ, જે વિધિ હોય એ લઈને આવતા હોય, અને એવા સમય આવું ગવાતું હોય, અને અહીંયા બેઠા હોય ને બધાને એમાં રૂક્ષ્મણી દેખાવા માંડે, એમાં રૂક્ષ્મણી દેખાવા માંડે. સાહેબ જય જો રાખી કો આજ જ્યારે વરરાજા આવતો હોય માંડવે અને આવું ગવાતું હોય, તમને એમાં કેવી ભાવના થાય? વિધિ સહિત વિવાહ રચ્યો, કસર ન રાખી કોઈ. તમે આમ તો કસર નથી રાખતા. 700 રૂપિયાની થાળી, 1400 રૂપિયાની થાળી, 500 રૂપિયાની થાળી, 1200 રૂપિયાની થાળી, પણ ત્યાંના વાતાવરણમાં કસર કરી નાખો છો. તમે થાળી ખવડાવવામાં કોઈ કસર નથી રાખતા, પણ સંસ્કારની કસર ક્યાંક રહી જાય છે. અને ક્યાં રહી જાય? દિવ્ય લગ્ન થતા હોય, અને એવા લગ્નમાં આવા ગીતો ગાવા જોઈએ, આવા કીર્તનો ગવાવા જોઈએ. એની જગ્યાએ ઓલો ઘોડે ચડીને આવતો હોય અને ઓલો ડીજે વાગતું હોય, અને એમાં પાછું વાગે મેં આયા ડોન, મેં આયા ડોન. આ ડોન બનીને પૈણમાં આવે. આ મેં લગ્નના ફાર્મ હાઉસો ઉપર અમારી આજુબાજુ બહુ થઈ ગયા છે. આ બધું સાંભળ્યું ને ત્યારે આમ કંઈક મનમાં થયું કે આવી રીતે લોકો પૈણે છે. પિક્ચરોના ગીતો વાગતા હોય. તમે કોણ છો? તમે કોના આશ્રિતો છો? એ તમને ખબર હોવી જોઈએ. આજે વિચાર કરજો.
આ જે લગ્નના માંડવે આવતો હોય અને ત્યાં એ વાગતો હોય મેં આયા ડોન, વિચાર તો કરો તમે, ડોન બનીની પૈણીમાં આવશે, તમારી દીકરીને શું સુખ આપશે? અને એટલા માટે કઈ જગ્યાએ કયું સંગીત વાગવું જોઈએ કે શું એ આજે લોકોના ભાન નથી રહી. આપી દીધો ઓર્ડર, લઈને આવી જાજે. પણ બધા જ જેમ પ્લાન કરો છો કે આવા કલરનો મંડપ હોવો જોઈએ, આવા પ્રકારની ચોરી હોવી જોઈએ, આવા પ્રકારની મીઠાઈ હોવી જોઈએ, એવું ક્યારેય પ્લાનિંગ કર્યું કે મારા દીકરા ને દીકરી પરણે ને ત્યારે એની માટે આવા પ્રકારનું ગાવણું ગવાવવું જોઈએ? શબ્દ એ બ્રહ્મ છે, શબ્દ એ બ્રહ્મ છે, અને એ લગ્નના સમયે જે શબ્દ ત્યાં સંભળાશે એ બે જણાની અંદર એના દાંપત્ય જીવનમાં કામ કરશે, એના દાંપત્ય જીવનોમાં કામ કરશે. અને એટલા માટે તમે કયા કલરમાં ફૂલ કેવા શણગાર કરવાના ત્યાં સુધી તમે એને મેચ કરો છો, આ મને ખબર છે. ભગવાને જેટલા સુખી કર્યા એટલું કરો, ભગવાને આપ્યું છે વાપરો, અમારો કોઈ વિરોધ નથી. પણ અમને ત્યારે છાતીમાં ડામ વાગે કે સંસ્કાર એની અંદર કંઈક બીજું ઘૂસી જાય છે, ત્યારે દર્દ થાય છે કે પાયાની અંદર જડ એ આશીર્વાદ લેવાની મેન વસ્તુ એ ત્યાંનું વાતાવરણ એ સંગીત બનાવે. અને સંગીતો આવા વાગતા હોય, પિક્ચરોના ગીતોના સંગીતો વાગતા હોય. મેં એવા પણ આ પાર્ટી પ્લોટોમાં જોયા છે, મેં એવા પણ જોયા છે પરમ વૈષ્ણવો અને પરમ સત્સંગીઓ કે જ્યારથી લગ્ન શરૂ થાય રાતના 12 વાગ્યા સુધી ચાલે ને જયંતિભાઈ, કેવલ માત્ર કીર્તનો વાગતા હોય, બાકી કાંઈ ન હોય, એવા પણ મેં લોકો જોયા છે. અને ત્યારે એ રૂમમાં કાનમાં સંભળાય અને બહાર ચોકમાં આવી અને રાતના 12 વાગ્યા સુધી મેં સાંભળ્યું છે કે આવા પણ લગ્ન થાય છે અને ખરેખર સુખી છે. માટે આ કથાના માધ્યમથી કમસે કમ એટલું કરજો કે લગ્નના માંડવે માત્ર ધાર્મિક કીર્તન, સંગીત, ભક્તિમય વાતાવરણ બને આવા પ્રકારના ગાવણા ગાજો. એવું નથી કહેતો કે નકરું કેવલ ભક્તિમય બનાવી દો, પણ એની અંદર જે ગવાય ને આપણા જૂના ગાણા, જૂના લોકગીતો, જે ફટાણા નહીં, હા, અને એ જે ગવાતું હતું એ નિર્દોષપણાનું એ ગાવણું, અને કેવું લાગે, એ કેવું લાગે આ વાતાવરણ. તમે જુઓ કે અત્યારે જો આ લગ્ન થતા હોય ને આવું ગવાતું હોય તો તમને ગમે કે ન ગમે? તમને પૂછું છું, બોલો, હાલો, ગમે? લગ્નના માંડવે બસ અમારી એટલી પ્રાર્થના છે, તમારા દીકરા દીકરીના તમારા આંગણે લગ્નો આવે ને આવું દિવ્ય વાતાવરણ રાખજો. અને પછી તમે એના જીવનમાં જોજો, અરે આવા વાતાવરણમાં પરણેલા એ દીકરો ને દીકરી એના સંતાનો થાય ને એ તમે ક્યારેક અનુભૂતિ કરજો. એના ત્યાં દીકરો કે દીકરી જન્મે એની અનુભૂતિ જોજો, ખબર પડશે.